તો ચોરવાડ ગામના પનોતા પુત્ર અને યુવા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલ ચુડાસમાને કેશોદ કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી અપાઈ છે। ત્યારે ચોરવાડ ખાતે કોંગ્રેસ સમિતિ તેમજ ગ્રામજનો દ્વારા હારતોરા, ઢોલ, શરણાઈ અને આતિશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લીમડા ચોક ખાતે આતિશબાજી કરી સાથે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ચુડાસમા, ચોરવાડ નગરપાલિકાના પૂર્વ સદસ્યો, ગ્રામજનો, આગેવાનો, કાર્યકર્તાઓ અને યુવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારી ઉપર 2011માં જે હોલિડે કેમ્પ ફરિયાદ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી, એ સમયે મને ભાજપમાં લેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને મેં ભાજપમાં જવાની મનાઈ કરેલી અને ખોટી રીતે સરકાર એમની હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો દ્વારા અને પક્ષના હોદ્દેદારો દ્વારા મારી ઉપર ખોટી રીતે ચોરવાડ શહેરમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદના આધાર ઉપર માળિયા કોર્ટે મને 6 મહિનાની સજા ચેપ્ટર કેસ ઉપર કરવામાં આવેલી હતી અને એ કેસને અમે સેશન કોર્ટ કેશોદમાં તે અપીલ માટે જયેલા। ત્યાં મને જામીન પણ આપેલા કે જ્યાં સુધી આમનો ચુકાદો ન આવે ત્યાં સુધી નવો ચુકાદો ન આવે ત્યાં સુધી આમાં કંઈ આગળ કાર્યવાહી ન થઈ શકે અને આજે એ કેસ કેશોદ કોર્ટમાં ચાલુ છે અને એમાં 6 મહિનાની જે સજા પડેલી હતી, કાયદો એવું કહે છે, નગરપાલિકાનું અધિનિયમ એવું કહે છે કે કોઈને પણ 6 મહિનાની સજા હોય તો એ નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે, તાલુકા પંચાયત ન લડી શકે, જિલ્લા પંચાયત ન લડી શકે, અથવા કે તે નગરપાલિકાનો સભ્ય હોય, નગરપાલિકાનો પ્રમુખ હોય કે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તો તે હોદ્દાઓ તેમના હોદ્દાઓ પરથી દૂર કરવામાં જ્યાં સુધી સ્ટે ન મળે ત્યાં સુધી। એટલે નગરપાલિકાની ચોરવાડ ચૂંટણી આવી રહી હતી। 20 વર્ષથી હું ત્યાં નગરપાલિકાના 3જા વોર્ડમાં લોકો મને ચૂંટાઈને મોકલે છે અને હું સભ્ય તરીકે પણ છું અને પ્રમુખ તરીકે પણ ચોરવાડ વિસ્તારના લોકોએ મને સેવા કરવાનો મોકો આપેલો અને ચોરવાડના વિસ્તારના લોકો ઈચ્છતા હતા કે ફરી હું ચૂંટણી લડું, એના માટે થઈ અને મેં સેશન કોર્ટમાં કેશોદ સ્ટે માટેની અપીલ કરી, ફરી ચૂંટણી લડવા માટેની અપીલ કરી। આ ચૂંટણીમાં મારા વકીલ તરીકે હાઈકોર્ટના વકીલ BM મંગુકે સાહેબ, વકીલ બેલાબેન પ્રજાપતિ, દેવલભાઈ, ડાભી કાકા, હીરાભાઈ ભાદરકા, જિગ્નેશભાઈ શેવડા, આ તમામે ખૂબ મહેનત કરી અને ત્યાં સાચી હકીકત કોર્ટની સામે મૂકેલી અને એના કારણે મને કોર્ટે આજે ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે।